નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ ચેનલમાં આજે આપણે વાત કરીશું અભ્યાસ પદ્ધતિઓની। મિત્રો, મનોવિજ્ઞાનના વિષયવસ્તુ અને વર્તનના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય 6 અભ્યાસ પદ્ધતિઓનો પરિચય મેળવીએ। એમાં એક છે નિરીક્ષણ પદ્ધતિ, 2 દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, 3 પ્રયોગ પદ્ધતિ, 4 પ્રશ્નાવલી પદ્ધતિ, 5 મુલાકાત પદ્ધતિ અને 6 મનોવૈજ્ઞાનિક કસોટી। મિત્રો, આ 6 કસોટીઓની મદદથી વ્યક્તિ અભ્યાસ કરી શકાય છે। તેમાંથી આજે આપણે નિરીક્ષણ પદ્ધતિ વિશે માહિતી મેળવીશું। નિરીક્ષણ એટલે જોવું, અવલોકન કરવું। માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ નિરીક્ષણ પદ્ધતિ છે। તેની વ્યાખ્યા: નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકરણના સંદર્ભમાં અભ્યાસ। ઓક્સફર્ડ કન્સાઇન્સ ડિક્શનરી। આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવતો અભ્યાસ। યુંગ। સમાજની પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ। D.N. શ્રીવાસ્તવ। ટૂંકમાં, નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે। જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ। થેન્ક યુ।